આજે તો નવા ઘેરે અમે બપોર પછી સાડીનું મુહૂર્ત કરી દીધું અને બંને જણા સાડી બનાવવા માંડ્યા. 3 વાગ્યા એટલે સા મંગાવી લીધી. સા વગર સાડીનું કામ થાય નહીં. સા પીધી એટલી વારમાં તો વાઈફાઈ ફિટિંગ કરવા વાળા પણ આવી ગયા. નવા ઘેરે નવું ફિટિંગ કરાવવું પડે ને. સાના કેપમાં ને કેપમાં સાડીના ઢગલા ને ઢગલા કરી દીધા. સાંજના 5 વાગ્યા એટલે મેં કપડાં બદલાવી નાખ્યા અને તૈયાર થઈ ગયા. માર્કેટમાં નાઇટ ડ્રેસ પહેરીને ન જવાય. એટલી વારમાં આર્યન કે મારે પણ આવું છે. એને પણ સાથે તૈયાર કરી નાખ્યો. હું ને આર્યન તો માર્કેટમાં પોગી ગયા. હા, અમારી બકાલા માર્કેટ છે. અમારે થોડુંક બકાલું લેવાનું છે. માર્કેટમાં આવી અને પાણીપુરી ન ખાઈ એવું તો બને જ નહીં. આખી થેલી ભરીને શાક લઈ લીધું. આવું બધું શાક માર્કેટમાંથી લીધું છે. સાંજે બનાવવાનું છે મકાઈનું શાક. આર્યને માર્કેટમાં પાણીપુરી નહોતી ખાધી, એને આવું ખાવું હતું. મેં મકાઈના દાણા પાડવાનું શરૂ કરી દીધું. તેલ ગરમ કરી અને લીમડાનો વઘાર કરી નાખ્યો. હા, મકાઈના દાણા પણ સાથે સાથે નાખી દીધા. મસ્ત મજાનું શાક બની ગયું છે અને સાથે ભાખરી બનાવી નાખી છે અને બધાય ખાવા બેઠી ગયા છે. ત્યાં તો સાજી દૂધને હલાવવા માંડ્યા. વિડીયો ગમે હોય તો પ્યારી પ્યારી કમેન્ટ કરી દેજો. લાઇક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીએ બીજા વ્લોગમાં. બાય.